આંદોલનનો આજે 17મો દિવસ છે। હડતાળના 17મા દિવસે આરોગ્ય કર્મચારીઓની સહી ઝુંબેશ સામે આવી। હડતાળ બાદ અત્યાર સુધી રાજ્ય સરકાર સમાધાનમાં નિષ્ફળ રહી છે। આરોગ્ય કર્મચારીઓમાં થયેલા વિખવાદ મુદ્દે નિવેદન પણ સામે આવ્યું છે। અગાઉ કેટલાક જિલ્લામાં આંદોલન મુદ્દે વિખવાદ થયો હતો અને કેટલાક કર્મચારીઓ વિરુદ્ધમાં હતા, તેઓ પણ સમર્થનમાં આવી ગયા છે। તેઓનું કહેવું છે કે ઘરે ભલે બેસાડે તો પણ હક અને ન્યાય મેળવીને જ રહીશું। તેઓએ કહ્યું છે કે અમારા યુનિયનના ભાગ નહીં પડે, લડાઈ લડવા મક્કમ છીએ। 10-12 जिला द्वारा आ हड़ताल समिति मुद्दा पर गया था। ये राते हमारी महासंघ एक मीटिंग मળી। એ મીટિંગની અંદર 33 से 33 જિલ્લા એ આજે હડતાલના સમર્થનની અંદર અચોક્કસ મુદ્દા હડતાલના સમર્થનમાં છે। જ્યાં સુધી અમને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરી સાહેબના આદેશ ન થાય ત્યાં સુધી 33 જિલ્લાના કર્મચારીઓ આજે અચોક્કસની મુદ્દતની અંદર જોડાયેલા છે, જોડાયેલા રહીશું અને જોડાયેલા જ છીએ। જ્યાં સુધી ઠરાવ નહીં ત્યાં સુધી કોઈ જાતનું કોઈ સમાધાન થવાનું નથી। થોડું ઘણું 2-4 જિલ્લામાં થોડી ઘણી વિખવાદ થયો હતો અને એને કોઈ પણ નાબૂજને કારણે કે એને સમજણ નહોતી, એના કારણે તે સરકાર સુધી પોતાનો ન્યાય માગવા માટે પોતે વ્યક્તિગત ગયેલા। પરંતુ કાલની તારીખમાં અમારી એક કારોબારીની મહાસંઘની એક બેઠક 33/3ની બેઠેલી, તેમાં તે તમામ જિલ્લા જે પણ વિરુદ્ધમાં હતા તે પણ જોડાઈ ગયા છે અને આજે અમે એક સરસ અચોક્કસ મુદતની હડતાલનું મોટું બેનર બનાવી અને સરકારશ્રીને અમારી 33 જિલ્લાની જે આખી કારોબારી છે કે 33 જિલ્લાની 3/33ની જે કંઈ સભ્ય છે તે તમામ અમારે હાલ હડતાલમાં જોડાઈ ગયા છે।